મિત્રો, જો તમે પણ આ ત્રણ કંપનીઓના શેરમાં ખરીદી કરી હશે તો તમે પણ ચોક્કસપણે કમાણી કરી શકશો. તો કેમ કમાણી થશે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જો તમારે પણ ચોક્કસપણે કમાણી કરવી હોય તો. મિત્રો, વાત કરીએ કે શેર બજારમાં ગેરંટેડ કમાણી સાંભળતા જ રોકાણકારો ઉછળી પડે છે. તમારી પાસે પણ જો ટાટા એલેક્સી ગેસ સેક્ટરની મુખ્ય કંપની, પેટ્રોનેટ એલએનજી અને બેંક ઓફ મહારાષ્ટ્રના શેર છે તો તમે પણ બેઠા બેઠા ₹75 સુધીનો ફાયદો થશે. એવું એટલા માટે કારણ કે આ ત્રણેય કંપનીઓએ શેરધારકોને માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. જો તમારી પાસે પણ આ કંપનીઓના શેર નથી પરંતુ રેકોર્ડ ડેટ પહેલા તમે આ સ્ટોકમાં ખરીદી કરો છો તો તમે પણ ડિવિડન્ડના હકદાર ગણાશો. એટલે કે ટાટા એલેક્સી ગેસ સેક્ટરની મુખ્ય કંપની, પેટ્રોનેટ એલએનજી અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં જો તમે રોકાણ કર્યું હશે તો તમને ₹75 સીધો જ ફાયદો થઈ શકે છે. કેમ કે આ ત્રણેય કંપનીઓએ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને તમારા જોડે આ શેર નથી પણ જો રેકોર્ડ ડેટ પહેલા તમે ખરીદી કરો છો તો પણ તમને ડિવિડન્ડ મળી શકે છે. ડિવિડન્ડ આપવાના મામલે આ વખતે ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની એલેક્સી સૌથી આગળ નીકળી ગઈ છે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે ₹10 ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર ₹75 બમ્પર ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. ડિવિડન્ડ માટે 10 જૂન 2026 ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એજીએમમાં મંજૂરી મળ્યાના 30 દિવસ બાદ 30 જૂન 2026 બાદ રોકાણકારોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ટાટા એલેક્સીએ રોકાણકારોને શાનદાર રિટર્નની આપવાની સાથે સાથે આકર્ષક ડિવિડન્ડ આપવા માટે પણ પ્રખ્યાત છે. એટલે કે ટાટા એલેક્સીએ ₹75 ડિવિડન્ડ તો આપ્યું છે અને આની રેકોર્ડ ડેટ 10 જૂન 2026 ને નક્કી કરવામાં આવી છે. એજીએમમાં મંજૂરી મળ્યા બાદ 30 જૂન પછી રોકાણકારોના ખાતામાં પૈસા પણ જમા કરી દેવામાં આવશે. પછી પેટ્રોનેટ એનર્જીના શેર વિશે વાત કરીએ તો દેશની સૌથી મોટી એલએનજી ઇમ્પોર્ટ અને રીગેસિફિકેશન કંપનીઓમાં સામેલ પેટ્રોનેટ એલએનજીએ પણ શેરધારકોને ₹10 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક શેર પર ₹3 ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. તેના માટે 12 જૂન 2026 ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. એજીએમમાં મંજૂરી મળ્યાના 30 દિવસની અંદર તેની ચુકવણી કરી દેવામાં આવશે. પેટ્રોનેટ એલએનજી મજબૂત કેશ ફ્લો વાળી કંપની છે. એટલે કે પેટ્રોનેટ એલએનજી ₹3 ફાઇનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને 12 જૂન આની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. એજીએમમાં મંજૂરી મળ્યા બાદ 30 દિવસની અંદર રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવશે. પછી મિત્રો, સરકારી બેંક પણ ડિવિડન્ડ આપવાની છે. જે છે એટલે કે વાત કરીએ સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ મહારાષ્ટ્ર તેના રોકાણકારોને બમણી ખુશ ખબર આપે છે. બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ₹10 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક શેર ઉપર ₹1.20 ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે 12% બરાબર છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફાઇનલ ડિવિડન્ડ પહેલા આપવામાં આવી ચૂકેલા ₹1 પ્રતિ શેરના ઇન્ટિમ ડિવિડન્ડથી અલગ છે. એટલે રોકાણકારોને આખા નાણાકીય વર્ષમાં કુલ ₹2.20 ડિવિડન્ડ મળ્યું, જેના માટે 5 જૂન 2026 ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે બેંક ઓફ મહારાષ્ટ્રે પણ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે ₹1.20. આની રેકોર્ડ ડેટ 5 જૂન 2026 નક્કી કરવામાં આવી છે. આ પહેલા પણ કંપની રોકાણકારોને ₹1 ઇન્ટરિમ ડિવિડન્ડ પણ આપ્યું હતું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ત્રણ એવી કંપનીઓ વિશે જે કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને આ ત્રણ કંપનીઓએ ડિવિડન્ડની રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.